મેડમ, મારું બાળક રોજે પથારીમાં પેશાબ કરી લે છે. આવા પ્રશ્નો ઘણા બધા પેરેન્ટ્સ લઈને આવતા હોય છે. તો 5 વર્ષ સુધીના બાળકોમાં આ વસ્તુ એકદમ કોમન છે, એટલે કે નોર્મલ છે. અને 5 થી 7 વર્ષ સુધીના બાળકોમાં આ વસ્તુ ક્યારેક જોવા મળતી હોય છે, પણ આગળ જતા આમાં કંટ્રોલ આવી જતો હોય છે. પણ જો 7 વર્ષથી વધારેમાં આ તકલીફ જોવા મળે તો આના માટે એક્શનની જરૂર છે. અને આવું થાય છે કેમ? તો પેશાબનો જે માર્ગ છે, એના જે સ્નાયુ છે એમાં રિલેક્સેશન આવી જાય છે, એટલે એના લીધે વાલ્વ પર કંટ્રોલ રહેતો નથી. તો આનું કારણ બાળકની અંદર કોઈ ડર બેસી ગયો હોય અથવા સતત રહેતી ચિંતા હોઈ શકે છે. તો આવું થવા પાછળનું મૂળ કારણ અને તાસીર જાણવી ખૂબ જ જરૂરી છે. તો આના માટે હોમિયોપેથીમાં ઘણી એવી અસરકારક દવાઓ આવતી હોય છે. અને ઘરેલું ઈલાજ માટે તમે શું કરી શકો? તો રોજ બાળકને સવાર અને સાંજ કાળા તલ અને ગોળના લાડુ ખવડાવવાના છે. તલ છે એ નેચરલ ગરમી આપશે અને સ્નાયુને મજબૂત કરશે, અને ગોળ છે એ કાળા તલ સાથે ભળીને શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરશે. ડેઈલી સવાર સાંજ એક લાડુ આપવાથી બાળકને નેચરલ વોર્મથ મળે છે, એટલે આ તકલીફમાં મહદઅંશે રાહત જોવા મળે છે. છતાં પણ જો રાહત ના મળે તો હોમિયોપેથિક સારવારથી તમે કાયમી છુટકારો મેળવી શકો છો.